નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રાણી વર્ગીકરણ, પ્રાણીઓના વર્ગીકરણની અંદર આપણે જોયું હતું જુદા જુદા પ્રકારના પ્રાણીઓના સમુદાયો અને એના લક્ષણો આપણે જોતા હતા, જેમાં આપણે શરૂઆતના કેટલાક સમુદાયો સછિદ્રા, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, કંકતધરા, આ બધા પ્રાણીઓ વિશેના લક્ષણો આપણે જોયા હતા. હવે ત્યાર પછીનો જે પ્રાણી સમુદાય છે એ સૂત્રકૃમિ. આપણે જોયું કે પૃથુ એટલે ચપટું, એટલે એ ચપટા કૃમિઓ છે. જ્યારે સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એનો અર્થ થાય સૂત્ર એટલે લાંબો તંતુ. આ પ્રકારના જે પ્રાણીઓ છે એ લાંબા તંતુ જેવા દેખાય. એટલે જેમ આપણે આગળ જે અભ્યાસ કરી ગયા છીએ કે આવા જે સજીવો છે એના આ પ્રકારના પ્રાણીઓના જે સમુદાય છે એનું પહેલાં એનું સામાન્ય નામ, એનું વિશિષ્ટ નામ, પછી એનો વસવાટ, પછી એની સામાન્ય રચના, પછી એની શરીર રચના અને એમાં પ્રજનનની ક્રિયા. તો આપણે અહીંયા સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, સૂત્ર એટલે લાંબો તંતુ, એટલે તંતુ જેવી રચના ધરાવે, એટલે આવા પ્રાણીઓને સૂત્રકૃમિ એવું નામ છે આપવામાં આવેલું છે. એ જ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે, આવા જે આ સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર એનો જો આપણે આડો છેદ લઈને જોઈએ તો આ પ્રકારના પ્રાણીઓનો જે આડો જે છેદ છે એ આડો છેદ આપણને ગોળાકાર કપાયેલો જોવા મળે. આડા છેદમાં પ્રાણીઓ છે એ ગોળાકાર આકારે કપાયેલા જોવા મળે. એટલા માટે એને બીજા નામ તરીકે ગોળ કૃમિઓના નામથી પણ ઓળખવામાં આવે છે. એને ગોળ કૃમિઓ પણ કહેવાય. એટલે આ પ્રકારના પ્રાણીઓ જે છે એ ગોળ કૃમિના નામથી પણ ઓળખાય છે. એટલે એને સૂત્રકૃમિ અથવા તો ગોળ કૃમિઓ કહેવાય. પછી હવે આવશે એનું નિવાસસ્થાન. તો આવા પ્રાણીઓ છે એ મુક્તજીવી, જલજ અને સ્થળજ અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી તરીકે જોવા મળે છે. મુક્તજીવી એટલે સ્વતંત્ર રીતે એ જીવી શકતા જોવા મળે. એટલે કે કોઈ જેમ આપણે આગળ કોષ્ઠાંતરી ને એવા સછિદ્ર અને એવા કેટલાક પ્રાણીઓ છે તો એ ખડકો કે અન્ય પદાર્થો સાથે ચોંટીને રહેતા હોય, પણ આ પ્રકારના પ્રાણીઓ છે એ આ રીતે ક્યાંય ચોંટીને જોવા મળતા નથી, પણ મુક્ત રીતે જોવા મળે છે. જલજ અથવા સ્થળજ એટલે કે જમીન ઉપર અથવા તો પાણીમાં જોવા મળે. એ જ રીતે કેટલાક આવા સૂત્રકૃમિ એવા છે કે જે વનસ્પતિ અને અન્ય પ્રાણીઓની અંદર પરોપજીવી તરીકે પણ જોવા મળે છે. અન્ય પ્રાણીઓમાં પરોપજીવી તરીકે જોવા મળે. પછી એની સામાન્ય રચના કેવી જોવા મળે તો કે આવા ગોળ કૃમિઓ જે છે એનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે, કે એમાં અંગતંત્રો છે એ વિકાસ પામેલા જોવા મળે. આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા કે આવા પ્રાણીઓ જે છે એ કોષસ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા હોય. તો આવા સૂત્રકૃમિ પ્રાણીઓ છે એ આવું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. પછી જે સમમિતિના આધારે અરીય, દ્વિપાર્શ્વ કે અસમમિતિ ધરાવતા પ્રાણીઓમાંથી આ પ્રકારના પ્રાણીઓ છે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. એટલે કે એનું જે શરીર છે એને આપણે બે સરખા ભાગની અંદર
એના શરીરની લંબ અક્ષ ધરીથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. એ રીતે આવા પ્રકારના પ્રાણીઓ છે ત્રિગર્ભસ્તરીય છે. ગર્ભસ્તરોના આધારે આપણે જો જોઈએ તો એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. અને આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય એટલે કે ત્રણેય ગર્ભસ્તરો એની અંદર વિકાસ પામેલા છે. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અને આભાસી શરીર ગુહા ધરાવે છે. એટલે કે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર દેહકોષ જે છે એ વિકાસ પામેલો નથી. પણ જેમ આપણે આગળ જોઈ ગયા કે દેહકોષ વિકાસ પામેલો ન હોય, આભાસી કે ખોટી શરીર ગુહા અથવા તો જેને આપણે કૂટ દેહકોષ કહીએ છીએ એવા પ્રકારની શરીર ગુહા એટલે શું તો કે એના શરીરની અંદર આપણને રસ્તાની યુક્ત કોથળીઓ જેવી રચના જોવા મળે, જેથી કરીને સંપૂર્ણ શરીર ગુહા જોવા મળતી નથી. એટલા એની સામાન્ય રચના માટેના લક્ષણો. હવે એની અન્ય પ્રકારની શરીર રચના કેવી હોય એટલે કે એના તંત્રો છે એ કઈ રીતે વિકાસ પામેલા છે, તો અહીંથી લગભગ મોટા ભાગના હવે તંત્રો છે એ ધીમે ધીમે આપણને હવે પછીના પ્રાણીઓની અંદર વિકાસ પામતા જોવા મળશે. એટલે કે આ પ્રકારના પ્રાણીઓની અંદર અન્નમાર્ગ એટલે કે પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલ અને સ્નાયુલ કંઠનળીયુક્ત સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે. આપણે જોઈ ગયા કે પાચન માર્ગ છે એ અત્યાર સુધીના પ્રાણીઓમાં જોવા મળતો હતો તો એ અપૂર્ણ હતો. એની પહેલાંના સ્વચ્છિદન કોષ્ઠાંત્રીની અંદર ફક્ત પાચન ગુહા સ્વરૂપની એટલે કે જેને આપણે છિદ્રીશ ગુહા અથવા તો જેને આપણે કોષ્ઠાંત્રી ગુહા કહીએ છીએ એવા પ્રકારનો જ પાચન માર્ગ જોતો. પણ હવે અહીંયા આપણને સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે. પૃથુકૃમિની અંદર આપણને ફક્ત મુખદ્વાર જોવા મળતું હતું, મળદ્વાર હોતું નથી. એટલે મુખદ્વાર ને મળદ્વાર એક જ હોય એટલે આપણે એને અપૂર્ણ પાચન માર્ગ કહેતા હતા. હવે અહીંયા સંપૂર્ણ પાચન માર્ગ જેમાં મુખદ્વાર અને મળદ્વાર તો અલગ હોય જ, આ ઉપરાંત એમાં કંઠનળી પણ વિકાસ પામેલી જોવા મળે અને એ સ્નાયુલ હોય. એટલે સ્નાયુલ કંઠનળી ધરાવતો સંપૂર્ણ પાચન માર્ગ છે એ જોવા મળે છે. પછી એમાં ઉત્સર્જનની ક્રિયા માટે ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરની બહાર નિકાલ કરવાનું કામ કરે છે. કે એના ઉત્સર્જનની ક્રિયા માટે ઉત્સર્ગ નલિકાઓ આવેલી હોય અને આવી ઉત્સર્ગ નલિકાઓ જે છે એ એની આભાસી શરીર ગુહાની અંદર ગોઠવાયેલી હોય. આ આભાસી શરીર ગુહામાંથી આવી ઉત્સર્ગિકાઓ જે છે એ ઉત્સર્ગ પદાર્થોને ગ્રહણ કરી અને એને શરીરની બહાર નિકાલ કરે છે. એટલે અહીંયા આપણને આ રીતે પાચન માર્ગ અને ઉત્સર્જન તંત્ર છે એ થોડાક વિકસિત જોવા મળે. એ જ રીતે અહીંયા જેમ જેમ તંત્રોની અંદર વિશેષતા આપણને જોવા મળતી હોય એવા બધા લક્ષણો છે એ એની અંદર આપેલા હોય. બાકી એની અંદર સમાન રીતે અન્ય જે તંત્રો જે છે એ પણ આવેલા હોય જ, ચેતાતંત્ર પણ હોય. એ જ રીતે એમાં ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર સિવાયના અન્ય તંત્રો પણ આવેલા તો છે જ, પણ એની અંદર બીજી કોઈ એવી વિશેષતાઓ હોતી નથી. એટલે જે કંઈ વિશેષતાઓ એવા તંત્રોનો અહીંયા આપણને ઉલ્લેખ કરવામાં આવેલો હોય. પછી પ્રજનન તંત્ર. તો પ્રજનન તંત્રની દ્રષ્ટિએ આ પ્રકારના પ્રાણીઓ છે એ લિંગભેદ દર્શાવતા પ્રાણીઓ છે. એટલે કે જેને આપણે દ્વિગૃહી તરીકે ઓળખી શકીએ. દ્વિગૃહી તરીકે આપણે એને ઓળખી શકાય. એટલે કે એમાં નર અને માદા પ્રાણી છે એ કેવા હોય તો કે જુદા હોય. નર અને માદા બંને અલગ અલગ હોય. સામાન્ય રીતે જે આ નર પ્રાણી છે એના કરતાં
માદા પ્રાણી જે છે એ લાંબુ હોય છે. ઘણીવાર માદા એ નર કરતાં લાંબુ હોય. એટલે કે નર પ્રાણી જે છે એ કદમાં થોડુંક ટૂંકું હોય અને માદા પ્રાણી જે છે એ કદમાં થોડુંક લાંબુ હોય છે. આપણને બાજુમાં કરમિયાની આકૃતિ આપેલી છે. એની અંદર જો આ નર અને માદા આ બંને જે પ્રાણીઓ છે એની અંદર નર જે છે એ કદમાં થોડુંક ટૂંકું છે, માદા જે છે એ કદમાં લાંબુ છે. આ ઉપરાંત આપણે નર અને માદાને બીજી રીતે કઈ રીતે ઓળખી શકીએ તો કે એમાં જે નર છે એનો જુઓ અહીં પાછળની બાજુનો જે આ છેડો છે એ વળેલો છે, મૂકની જેમ વળેલો છે. જ્યારે અહીંયા આ માદાની અંદર આ પાછળનો જે આ છેડો છે એ સીધો છે, વળેલો નથી. એટલે મોટા ભાગના સૂત્રકૃમિ પ્રાણીઓની અંદર જે નર પ્રાણી હોય એનો છેડાનો જે ભાગ છે એટલે કે આમ પૂંછડી બાજુનો ભાગ, જે સામાન્ય પૂંછડી ન હોય પણ આપણે પાછળનો ભાગ છે પૂંછડી બાજુનો ભાગ એમ કહી શકીએ. એટલે એ વળેલો જોવા મળે, હૂંકની જેમ વળેલો હોય. જેની મદદથી અન્ય પ્રાણીઓના શરીરની અંદર રહેતા હોય ત્યારે આવા વળેલા ભાગની મદદથી એની સાથે એ ચોંટી રહે. જ્યારે માદાની અંદર આવો છેડાનો જે ભાગ છે એ સીધો હોય, વળેલો હોતો નથી. એટલે એની અંદર નર જે છે એ સામાન્ય રીતે લંબાઈમાં ટૂંકો હોય, જ્યારે માદા છે એ લંબાઈમાં લાંબી હોય છે. પછી એમાં અંતઃફલન ની પ્રક્રિયા દ્વારા ફલનની ક્રિયા થાય. ફલનની ક્રિયા છે એ અંતઃફલન દ્વારા થાય. અંતઃફલન એટલે શું તો કે એની અંદર શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા છે એ માદા પ્રાણીના શરીરની અંદર થાય. એટલે વિકાસ જે છે એ પ્રત્યક્ષ કે સીધો જોવા મળે, પ્રત્યક્ષ અથવા સીધો વિકાસ જોવા મળે. મોટાભાગના પ્રાણીઓની અંદર આપણને વિકાસ છે પ્રત્યક્ષ અથવા સીધો જોવા મળે, અથવા તો કેટલાક પ્રાણીઓની અંદર પરોક્ષ વિકાસ પણ હોય. સીધો અથવા પ્રત્યક્ષ વિકાસ એટલે શું તો કે એમાં બાળ સ્વરૂપ છે પુખ્ત પ્રાણી જેવું જ જોવા મળે, જેની અંદર કોઈ વધારાની વચ્ચેની કોઈ ડીંભ જેવી અવસ્થા હોતી નથી. જ્યારે પરોક્ષ વિકાસ જેની અંદર પુખ્ત પ્રાણી જે છે એ ડીંભ અવસ્થાઓની અંદરથી પસાર થઈ અને પછી જે બાળ પ્રાણી હોય એ પુખ્ત પ્રાણીમાં ક્યારે ફેરવાય તો કે બાળ પ્રાણી જે છે એ પુખ્ત પ્રાણી જેવું ન હોય પણ એની ડીંભ સ્વરૂપની જુદી જુદી અવસ્થાઓની અંદરથી પસાર થઈ અને પછી પુખ્ત પ્રાણીમાં એ ફેરવાય છે. એટલે આ રીતે એમાં બે પ્રકારનો વિકાસ જોવા મળે, કેટલાકમાં પ્રત્યક્ષ કે સીધો વિકાસ જોવા મળે, કેટલાકમાં પરોક્ષ વિકાસ જોવા મળે. આ પ્રકારના અલગ અલગ જે સૂત્રકૃમિ પ્રાણીઓ છે એમાં કરમિયું, જેને આપણે રાઉન્ડ વર્મ તરીકે ઓળખી શકાય, અને એનું કરમિયાનું બીજું જે નામ છે એ રાઉન્ડ વર્મ, અને એનું અંગ્રેજી નામ છે એ એસ્કારિસ. પછી વુકેરિયા, જેને ફાઇલેરિયા વર્મ તરીકે ઓળખવામાં આવે, વુકેરિયા, અથવા ઘણી જગ્યાએ વાવકેરિયા પણ લખેલું હોય, વાવકેરિયા, વુકેરિયા, જેને ફાઇલેરિયા વર્મ તરીકે ઓળખવામાં આવે. એટલે કે જે ફાઇલેરિયા આપણે જાણીએ છીએ, ફાઇલેરિયા જે કૃમિ છે એના દ્વારા એક પ્રકારનો રોગ થાય, અને આ પ્રકારના રોગને આપણે ફાઇલેરિયા કહીએ છીએ. એનું સામાન્ય નામ પણ તમે જાણતા હશો, પણ કદાચ અત્યારે એ તમને યાદ આવતું હોય તો હાથી પગા તરીકે ઓળખાતું જે રોગ છે એ આપણે જાણીએ છીએ, હાથી પગો. એટલે કે આ જે ફાઇલેરિયા નામના જે આ કૃમિ છે એ ખાસ કરીને પગના સ્નાયુની અંદર ભરાઈ જાય
અને એને કારણે પગ જે છે એ એકદમ જાડા અને હાથીના પગ જેવા થઈ જાય, એટલે એને હાથી પગાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજું એનું ઉદાહરણ છે એસાઇલોસ્ટોમા, જેને હૂકવર્મ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે બધા સજીવો છે એ સૂત્રકૃમિ પ્રાણીઓના નામથી આપણે એને ઓળખીએ છીએ. સૂત્રકૃમિ પ્રાણીઓ છે. એટલે આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓના લક્ષણો આપણે જોયા. હવે ત્યાર પછીના જે પ્રાણી સમુદાય છે એ સૂત્રકૃમિ પછી નુપુરક આવશે. સૂત્રકૃમિ પછી નુપુરક સમુદાયના પ્રાણીઓ. તો આ નુપુરક સમુદાયની અંદર આવતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની લાક્ષણિકતાઓ કેવી જોવા મળે, જો એ આપણે હવે જોઈએ. તો આ નુપુરક, જેને એનેલિડા તરીકે ઓળખવામાં આવે, અથવા તો એનું બીજું જે નામ છે એ વલયકૃમિ પણ એને કહેવાય. અહીંયા આપણને એનું બીજું કોઈ વિશેષ નામ નથી આપ્યું, પણ એનું બીજું નામ જે છે એ વલયકૃમિ. વલયકૃમિ. અહીંયા આવા જે પ્રાણીઓ છે એમાં આ વલયકૃમિ બાજુમાં લખી નાખજો કે આ સ્માર્ટ બોર્ડની અંદર અત્યારે જરાક લખવામાં થોડીક મુશ્કેલી પડે છે, એટલે આપણે લખીએ બીજે પણ લખાય છે એ બીજી જગ્યાએ. એટલે આ જે પ્રાણીઓ છે એનું બીજું નામ વલયકૃમિ, એટલે નુપુરકનું બીજું નામ છે એ વલયકૃમિ. હવે ક્યાં જોવા મળે એનું નિવાસસ્થાન, તો કે આ પ્રકારના પ્રાણીઓ જે છે એ જલજ, એટલે કે પાણીમાં, બંને પ્રકારના પાણીમાં જોવા મળે. જલજ એટલે પાણીમાં જોવા મળતા, જે ખારા પાણીમાં અને મીઠા પાણીમાં એમ બંને જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત સ્થળજ એટલે કે જમીન ઉપર પણ જોવા મળે, અને મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી તરીકે પણ જોવા મળે છે. પાણી એટલે કે પાણીમાં જોવા મળે, જમીન ઉપર જોવા મળે અને પરોપજીવી પણ જોવા મળે છે. જ્યારે એ જલજ કે સ્થળજ હોય ત્યારે એ મુક્તજીવી તરીકે સ્વતંત્ર રીતે જોવા મળતા હોય, અને પરોપજીવી તરીકે હોય ત્યારે મોટે ભાગે આ પ્રકારના પ્રાણીઓ છે બાહ્ય પરોપજીવી તરીકે જોવા મળે છે. બાહ્ય પરોપજીવી તરીકે એ જોવા મળે, અંત પરોપજીવી તરીકે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. પછી એની સામાન્ય શરીર રચના કેવી જોવા મળે, એની રચના કેવી હોય, તો કે આ પ્રકારના પ્રાણીઓ જે છે એ પણ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. એટલે કે બધા અંગતંત્રો છે વિકાસ પામેલા જોવા મળે. દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે, એટલે કે એના શરીરને આપણે લંબ અક્ષ ધરીએથી બે સરખા ભાગમાં વેચીએ તો ડાબી અને જમણી બાજુના ભાગો છે આપણને સરખા વેચાયેલા જોવા મળે. દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા પ્રાણીઓ છે. એ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય છે, એટલે કે એમાં ત્રણેય ગર્ભસ્તરો છે એ વિકાસ પામેલા જોવા મળે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, ત્રણેય ગર્ભસ્તરો છે એ આપણને વિકાસ પામેલા જોવા મળે છે. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તર, એમ ત્રણેય ગર્ભસ્તરો છે આપણને વિકસિત જોવા મળે. એટલે આ પ્રકારના પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય સમખંડીય ખંડતા ધરાવતા, એટલે કે એનું જે શરીર છે એ એક સરખા ખંડોમાં વહેંચાયેલું હોય. શરીર આખું એક સરખા ખંડોમાં વહેંચાયેલું જોવા મળે. જેમ કે આપણને બાજુમાં
આ આકૃતિ આપેલી છે, જે એ આકૃતિ છે એ રેતી કીડો અને બી આકૃતિ છે એ જળોની છે. તો એની અંદર જુઓ આ રીતે આ દરેક આ પ્રકારના એના શરીર જે છે એ આવા ખંડોયુક્ત જોવા મળે. આ રીતે ખંડીય શરીર રચના ધરાવતા પ્રાણીઓ છે. આખું શરીર છે એ ખંડોયુક્ત જોવા મળે છે. એ જ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ દેહકોષ્ઠી છે. એટલે એની સામાન્ય જે રચના છે કેવી થાય તો કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા, ત્રિગર્ભ સ્તરીય સમખંડી ખંડતા ધરાવતા અને સ્પર્શ રીતે દેહકોષ ધરાવતા પ્રાણીઓ છે. એટલે જો આ પ્રકારના જેના બધા લક્ષણો જે છે એ અહીંયા યાદ રાખવા એકદમ સરળ છે. કારણ કે આપણે આવા કોઈ પણ લક્ષણોને જ્યારે યાદ રાખીએ ત્યારે પહેલાં તો એનું સામાન્ય અને પછી વિશિષ્ટ એનું નામ, પછી આ પ્રકારના પ્રાણીઓની અંદર ક્યાં એનું નિવાસસ્થાન છે એ જોવા મળે, પછી એની સામાન્ય રચના. તો સામાન્ય રચનાની અંદર એ કેવું સ્તરીય આયોજન ધરાવે, સમમિતિ કેવી ધરાવે, ગર્ભસ્તરો કેટલા છે, દેહકોષ ધરાવે છે કે નહીં, સમખંડીય છે કે નહીં, આ બધી બાબત લખવાની. પછી એની શરીર રચનાના એટલે કે એમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર એવા કોઈ તંત્રોનો વિકાસ થયેલો હોય અને પ્રજનન તંત્ર. આ રીતે આપણે આ દરેક જે પ્રાણીઓના લક્ષણો છે એને જો આપણે બરાબર આ રીતે યાદ રાખીએ તો સરળતાથી આપણે યાદ રાખી શકીએ. અને નીટ અને ગુજકેટ જેવા પરીક્ષાઓની અંદર પણ આપણી ટેક્સ્ટબુક આધારિત જે વાક્ય રચના છે એને આપણે સરળતાથી લઈ શકીએ. તો આ રીતે આ પ્રકારના પ્રાણીઓની જે આવી શરીર રચના જે છે ખંડીય જોવા મળે. શરીર સપાટીએ સમખંડોમાં નોંધની રીતે જુદા પડે છે. એટલે કે આખું જે શરીર છે એ એક સરખા ખંડોમાં વહેંચાયેલું હોય, સમખંડીય એટલે એક સરખા ખંડોમાં વહેંચાયેલું છે. આથી આ પ્રકારના સમુદાયનું નામ નુપુરક, જો આપણે આગળ કીધું જે આવ્યું નુપુરક, પછી એને વલય જેવી રચના હોય એટલે એને વલય કૃમિના નામથી પણ આપણે ઓળખી શકીએ. નુપુર એટલે વર્તુળાકાર રિંગ જેવી શરીર રચના ધરાવતું પ્રાણી, એટલે આપણે એને નુપુર એટલે રિંગ તરીકે પણ ઓળખી શકીએ. એટલે એને જે નુપુર, જે લેટિન ભાષામાં એનો અર્થ થાય એન્યુલસ, એટલે કે લિટલ રિંગ, એટલે કે નાનકડી રિંગ જેવી રચના ધરાવતા હોય એવા શરીરના દરેક ખંડો છે આપણને જોવા મળે છે. એટલે આપણે એને આવા નુપુરક સમુદાયના પ્રાણીઓ અથવા તો રિંગ એટલે કે વલય જેવી રચના ધરાવતા હોય એટલે આપણે એને વલય કૃમિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પછી એની શરીર રચનાની અંદર જોવા મળતા લક્ષણો ક્યાં તો કે આ પ્રકારના પ્રાણીઓ જે છે એમાં હવે ધીમે ધીમે લક્ષણો છે એ થોડાક વિકસિત જોવા મળશે. એટલે કે એની અંદર કોઈ વિશેષ લક્ષણો પણ આપણને જોવા મળશે. એટલે જો અહીંયા એના શરીરની અંદર આયામ અને વર્તુળીય સ્નાયુઓ ધરાવે છે. એનું શરીર જે છે એ શરીર દિવાલની અંદર આયામ અને વર્તુળી, આયામ એટલે ઊભા અને વર્તુળી એટલે વર્તુળાકારે ગોઠવાયેલા, એમ બે પ્રકારના આયામ અને વર્તુળી એમ બે પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે. અને આ પ્રકારના જે સ્નાયુઓ છે એ પ્રચલન માટે મદદરૂપ છે, જે પ્રચલનની ક્રિયા માટે મદદરૂપ છે. એ જ રીતે રેતી કીડા જેવા પ્રાણીઓની અંદર, રેતી કીડા જેવા પ્રાણીઓ જે છે, રેતી કીડો કે જેને આપણે નેરીસ તરીકે ઓળખીએ, અને આ પ્રકારનું પ્રાણી જે છે એ સામાન્ય રીતે કાનખજૂરા જેવું દેખાય. એનો દેખાવ જે છે એ કાનખજૂરા જેવો આપણે જોવા મળે. પણ કાનખજૂરો છે એ નુપુરકમાં ન આવે, કાનખજૂરો છે એ તો સંધિપાદની અંદર આવે. પણ એના જેવું દેખાતું પ્રાણી અને સમાન રીતે
એ રેતીમાં જોવા મળતું હોય એટલે એને રેતી કીડા તરીકે ઓળખવામાં, રેતીમાં એ દર બનાવીને રહે. આવા રેતી કીડા જેવા પ્રાણીની અંદર એ આમ તો જલીય છે, પણ જ્યાં નદી, તળાવ કે દરિયાની અંદર એ આજુબાજુ એની રેતી હોય એની અંદર એ જોવા મળે. એટલે એ આમ જલીય છે, પણ દરિયાની રેતીની અંદર એ દર બનાવીને રહે. પાણીમાં રહી શકે અને દરિયાની રેતીની અંદર, દરિયા કિનારાના વિસ્તારની અંદર આપણને જોવા મળે, અને નદીના જે રેતાળ વિસ્તાર હોય એની અંદર પણ એ જોવા મળે. આ પ્રકારના રેતી કીડા જેવા નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર અભિચરણપાદ, જેને પેરાપોડિયા તરીકે ઓળખવામાં આવે, અભિચરણપાદ પેરાપોડિયા તરીકે ઓળખાતી પાશ્વીય ઉપાંગો જેવી રચના આવેલી હોય, જેની મદદથી એ પાણીમાં સરળતાથી તરી શકે. એટલે અભિચરણપાદ અથવા જેને પેરાપોડિયા તરીકે ઓળખવામાં આવે, જે આપણને અહીં રેતી કીડા નામના પ્રાણીની અંદર જે આવા આ ચપટા ભાગો આપણને જોવા મળે, આ બધા ચપટા એના અભિચરણપાદ છે કે જે પાણીમાં તરવા માટે ઉપયોગી છે, જેની મદદથી સરળતાથી પાણીની અંદર તરી શકે છે. એટલે આ એની શરીર રચનાના અહીંયા જો થોડાક વિશેષ લક્ષણો આવ્યા. અંગતંત્ર સ્તરીય, દ્વિપાર્શ્વસમ, ત્રિગર્ભ સ્તરીય, સમખંડીય, દેહકોષ્ઠી, આ બધા લક્ષણો તો છે જ, પણ આ સિવાયના એના વધારાના લક્ષણો છે એ આવ્યા કે જેની અંદર એનું શરીર છે એ વલય આકારે ગોઠવાયેલા કે રિંગ જેવી રચના ધરાવતા ખંડોનું બનેલું છે. આયામ અને વર્તુળી સ્નાયુઓ દ્વારા પ્રચલન દર્શાવે, અને અભિચરણપાદ જેવા કેટલાક એવા અંગો જે છે કે જેની મદદથી પાણીની અંદર તરી શકે છે. આ ઉપરાંત આ નુપુરકની અંદર અળસિયા જેવા પ્રાણીઓ પણ આવે. આપણે બધાએ અળસિયાને તો જોયું જોઈએ, કદાચ રેતી કીડો કે જડો ન જોયો હોય, પણ અળસિયું છે આપણે બધાએ જોયું હોય. અને આવા અળસિયાની અંદર વિશિષ્ટ પ્રકારના એના પ્રચલનની ક્રિયા માટે આયામ અને વર્તુળી સ્નાયુઓ ઉપરાંત વજ્રકેશ એની અંદર આવેલા હોય, જે આપણને અહીંયા આપેલું નથી, પણ વજ્રકેશ જે છે એ એની અંદર આવેલા હોય. જેમાં અહીંયા રેતી કીડાની અંદર અભિચરણપાદ હોય, એમ અળસિયાની અંદર વજ્રકેશ દ્વારા એ પ્રચલનનું કાર્ય કરે. તો આ એના પ્રચલન અંગો છે. હવે એના શરીરના તંત્રોની રચના કેવી જોવા મળે? તો અહીંયા પાચન તંત્ર અને અન્ય તંત્રો તો વિકાસ પામેલા જ છે, પણ અહીંયા સૌ પ્રથમ રુધિરાભિસરણ તંત્ર આપણે જોવા મળે છે. જો અત્યાર સુધીના પ્રાણીઓ આપણે જે જોયા એની અંદર ક્યાંય આપણને રુધિરાભિસરણ તંત્ર, એટલે કે જેને આપણે પરિવહન તંત્ર કહીએ છીએ, એવું કોઈ તંત્ર છે જોવા મળતું નહોતું. હવે અહીંયા આપણને સૌ પ્રથમ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. રુધિરાભિસરણ તંત્ર છે એ આપણને બંધ પ્રકારનું જોવા મળે છે. એટલે કે જેમાં હૃદય અને હૃદયમાંથી રુધિરનું પરિવહન કરતી વિવિધ પ્રકારની રુધિરવાહિનીઓ, એટલે કે ધમની અને શિરાઓ વિકાસ પામેલી હોય એવા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. આપણે જોયું કે ને, પરિવહન તંત્ર બે પ્રકારનું હોય, બંધ પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું. બંધ પ્રકારના પરિવહન તંત્રમાં રુધિરનું પરિવહન જે છે એ હૃદય અને રુધિરવાહિનીઓ દ્વારા થતું હોય, જ્યારે ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રની અંદર રુધિરનું પરિવહન છે એ હૃદયમાંથી શરીર ગુહામાં અને શરીર ગુહામાંથી હૃદયમાં આવતું હોય. એટલે એની શરીર ગુહા જે છે એ સંપૂર્ણપણે રુધિરથી ભરેલી હોય છે, અને એમાં બધા જેના અંગો અને અંગતંત્રો છે એ તરબતોડ રીતે તરતા હોય છે. એ રીતે ઉત્સર્જનની ક્રિયામાં ઉત્સર્ગિકાઓ આવેલી હોય. ઉત્સર્જનની ક્રિયામાં ઉત્સર્ગિકાઓ દ્વારા ઉત્સર્જનનું કાર્ય કરે. આ ઉપરાંત આવી ઉત્સર્ગિકાઓ જે છે આશ્રુતિ નિયમનનું પણ કામ કરે છે.
જે ઉત્સર્જનમાં તો મદદ કરે જ છે, પણ આશ્રુતિનું નિયમન એટલે કે એના શરીરની અંદર પાણીનું જે પ્રમાણ છે એને જાળવી રાખવામાં પણ એ મદદરૂપ બને છે. એટલે આમ એ ઉત્સર્જનની ક્રિયા જે છે એ ઉત્સર્ગિકાઓ દ્વારા થાય. એ જ રીતે ચેતાતંત્ર, તો અહીંયા ચેતાતંત્રની રચનામાં એક જોડ ચેતાકંદોનું બનેલું હોય અને આવું ચેતાતંત્ર છે એ પાર્શ્વી ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું હોય. એનું ચેતાતંત્ર, આમ તો ચેતાતંત્ર જે છે એ આપણને આગળ જે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ આપણે ભણી ગયા ત્યાંથી શરૂ થયેલું જોવા મળે છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીની અંદર ચેતાતંત્ર છે એ સામાન્ય રીતે સામાન્ય પ્રકારનું, એટલે કે એમાં ચેતાકોષો અને ચેતાતંતુનું બનેલું હોય. અહીંયા ચેતાતંત્રની રચનામાં એના શરીરના દરેક ખંડોની અંદર એક જોડ ચેતાકંદો આવેલા હોય અને એમાંથી એક ચેતારજ્જુ નીકળે અને આ ચેતારજ્જુની અંદર દરેક ખંડોની અંદરથી જે ચેતાકંદો આવેલા હોય એમાંથી પાર્શ્વી ચેતાઓ નીકળતી હોય છે. એટલે ચેતાતંત્ર અહીંયા થોડુંક વિકસિત જોવા મળે. આગળના પ્રાણીઓમાં ચેતાતંત્ર જોવા મળતું હતું પણ એ સામાન્ય હતું એટલે આપણે એનો ઉલ્લેખ કરવા અહીંયા કરેલો નથી. જ્યારે અહીંયા થોડુંક વિકસિત જોવા મળે છે. એટલે ચેતાતંત્રમાં એક જોડ ચેતાકંદો, એમાંથી નીકળતી પાર્શ્વી ચેતાઓ અને બેવડા વક્ષ બાજુએ આવેલ ચેતારજ્જુનું બનેલું ચેતાતંત્ર આવેલું હોય. આ ચેતાતંત્રની રચના કેવી હોય એની જો આપણે રચના વિસ્તૃત રીતે જોવી હોય તો આપણને જે પ્રાણીઓના બાહ્યકાર વિદ્યા, જે અળસિયું, વંદો એવા પ્રાણીઓની જે શરીર રચના આપેલી છે આગળના પાઠની અંદર, એની અંદર તમે જોજો તો જે અળસિયું, વંદો, દેડકો એ બધા પ્રાણીઓનું આખું જે તંત્રોનું વર્ણન છે એની અંદર તમે એને જોઈ શકશો કે અળસિયાનું ચેતાતંત્ર છે કેવું હોય, જે આપણને અળસિયા અને વંદાના ચેતાતંત્રની આકૃતિઓ દ્વારા એની સમજૂતી છે એ આપેલી છે. તો એને તમે ત્યાં જોઈ શકશો અને આપણે જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એને આકૃતિ સહિત વિશેષ એને વિસ્તૃત રીતે જોશું. એટલે આ રીતે ચેતાતંત્ર છે વિકસિત જોવા મળે. પછી પ્રજનન, તો અહીંયા આપણને બે તંત્રો જે છે એ નવા આપ્યા, રુધિરાભિસરણ તંત્ર અને ચેતાતંત્ર. રુધિરાભિસરણ તંત્ર આ નુપુરક સમુદાયના પ્રાણીઓમાં સૌ પ્રથમ જોવા મળ્યું. ચેતાતંત્ર તો આગળ જોવા મળતું હતું જ, પણ રુધિરાભિસરણ તંત્ર આપણને સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, કંકતધરા કે સૂત્રકૃમિઓ આવા કોઈ પ્રાણી સમુદાયની અંદર આપણે રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું નહોતું. એટલે સૌ પ્રથમ રુધિરાભિસરણ તંત્ર આપણે જોવા મળ્યું. અને કેવું છે તો કે બંધ પ્રકારનું. એટલે આવા પ્રકારની માહિતી જે છે એ આપણે ખાસ કરીને નીટ અને ગુજકેટ માટે યાદ રાખવાની, કયા તંત્રો એની અંદર સૌ પ્રથમ જોવા મળે. તો જે ચેતાતંત્ર છે સૌ પ્રથમ આપણને કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે. પાચન તંત્ર જે છે એ સૌ પ્રથમ આપણને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે, પણ એમાં અપૂર્ણ હોય, ફક્ત મુખ દ્વારા જ આવેલું હોય, મળદ્વાર હોતું નથી. જ્યારે સંપૂર્ણ પાચન તંત્ર આપણને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓને જોવા મળે. એ રીતે રુધિરાભિસરણ તંત્ર જે છે એ આપણને અહીંયા સૌ પ્રથમ આ નુપુરક સમુદાયના પ્રાણીઓથી શરૂ થયેલું જોવા મળે. હવે બધા પ્રાણીઓની અંદર રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય, અમુકમાં ખુલ્લું હોય ને અમુકમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે. એટલે આ રીતે આવા તંત્રોની જે રચના છે એ અલગ અલગ સમુદાયના જે પ્રાણીઓ છે એની અંદર વિકાસ પામેલી જોવા મળે છે. જે કયા સમુદાયના પ્રાણીઓની અંદર આવા તંત્રો વિકાસ પામેલા હોય, જે આપણે ખાસ કરીને નીટ અને ગુજકેટની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવું.
હવે એની અંદર પ્રજનન તંત્ર, તો આવા પ્રાણીઓ પ્રજનનની દ્રષ્ટિએ બે પ્રકારના જોવા મળે છે. એટલે કે કેટલાક પ્રાણીઓ જે છે એ એકલિંગી છે અને કેટલાક જે છે એ ઉભયલિંગી છે. જેમાં રેતી કીડા જેવા જલદ સ્વરૂપે જે પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા જેવા પ્રાણીઓ છે એ દ્વિગૃહી એટલે કે એકલિંગી છે. એટલે કે એમાં નર અને માદા પ્રાણી જે છે એ અલગ અલગ જોવા મળતું હોય. એટલે રેતી કીડો છે એકલિંગી એટલે કે દ્વિગૃહી છે, જેમાં નર અને માદા બંને અલગ અલગ હોય. પરંતુ અળસિયા અને જડા જેવા જે પ્રાણીઓ છે એકગૃહી છે એટલે કે ઉભયલિંગી છે, જેમાં નર અને માદા પ્રાણી જે છે એ એક જ હોય, જેમાં અલગ અલગ હોતા નથી. એટલે આવા અળસિયા અને જડો જેવા જે પ્રાણીઓ છે એ ઉભયલિંગી એટલે કે એકગૃહી છે, જ્યારે આવા રેતી કીડા જેવા પ્રાણીઓ જે છે એ દ્વિગૃહી એટલે કે એકલિંગી છે અને લિંગી પ્રજનન દર્શાવે. હવે આવા પ્રાણીઓ છે એ અહીંયા પ્રજનનની અંદર વિશેષ બીજી માહિતી નથી આપી, પણ આવા પ્રાણીઓ જે છે એ એના અંતઃફલન અથવા તો કેટલાકમાં બાહ્ય ફલન જોવા મળતું હોય, કેટલાકની અંદર એટલે બે પ્રકારની રચના દર્શાવતા હોય. એની અંદર વિકાસ જે છે એ સીધો અથવા તો પરોક્ષ પણ જોવા મળતો હોય. એટલે અહીંયા આવા એકલિંગી અને દ્વિલિંગી એમ બે પ્રકારના પ્રાણીઓ છે. એટલે આવી વિશેષતાઓ છે એની અંદર વધુ જોવા મળે, જેથી કરીને આપણે સ્પષ્ટ રીતે એના કોની અંદર આવા પ્રત્યક્ષ કે પરોક્ષ વિકાસ જોવા મળતો હોય એ આપણે સ્પષ્ટ રીતે આપ્યું નથી. પછી આવા પ્રાણીઓના ઉદાહરણ કે જેમાં રેતી કીડો, જેને આપણે નેરીસ તરીકે ઓળખીએ છીએ, અળસિયું જે ફેરીટીમાં, અળસિયું એનો સ્પેલિંગ છે PHE છે પણ એને વચાય છે ફેરીટીમાં. એનું જે અંગ્રેજી નામ છે એનું આ નામ આપેલું છે ફેરીટીમાં પોસ્થુમા. ફેરીટીમાં પોસ્થુમા જે અળસિયાનું જે આપણે આગળના ચેપ્ટરની અંદર વૈજ્ઞાનિક નામ દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે જોઈ ગયા છે. એનું સામાન્ય નામ છે અર્થવોમ. અળસિયું જે અર્થવોમ તરીકે ઓળખાય. અને જડો જે આપણે લોહી ચૂસતી જડો તરીકે ઓળખીએ છીએ, જેને હિરુડિનિયા તરીકે ઓળખવામાં આવે અથવા જેને હિરુડિનેરિયા તરીકે પણ ઓળખાય. હિરુડિનેરિયા આ બાહ્ય પરોપજીવી છે. જડો છે એ બાહ્ય પરોપજીવી છે અને આવું જડો જે છે એ સામાન્ય રીતે જે અન્ય પ્રકારના જે આવા પ્રાણીઓ છે, અન્ય પ્રકારના જે પ્રાણીઓ હોય, મનુષ્ય અને અન્ય જે પ્રાણીઓ છે એના શરીર સાથે ચોંટી અને એમાંથી લોહીનું શોષણ કરવાનું કામ કરે છે. એટલે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ બાહ્ય પરોપજીવી તરીકે, જડો જેવા પ્રાણીઓ બાહ્ય પરોપજીવી તરીકે જોવા મળે છે. એટલે આ રીતે આ નુપુરક અથવા તો જેને આપણે બીજા નામ તરીકે વલયકૃમિ સમુદાયના પ્રાણીઓ કહીએ છીએ, એવા વલયકૃમિ સમુદાયના પ્રાણીઓના લક્ષણો જે છે એ આપણને આ પ્રકારના જોવા મળે છે. એટલે આ રીતે આ બધા જે પ્રાણીઓ છે એ મોટે ભાગે હવે આપણે જોયું કે એના બધા જ લક્ષણો છે વિકસિત ધરાવતા હોય એવા પ્રકારના શરીર રચના અને તંત્રોના લક્ષણો ધરાવે છે. હવે ત્યાર પછીનો સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે એના લક્ષણો જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.